બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના બોડા ગામે વસવાટ કરતા 7 ઘરોના 35 થી 40 લોકોને પીવાના પાણીની કોઈ પણ સુવિધા ન મળતા ગત દિવસે પાણી માટે મીડિયા સમક્ષ રજૂઆત કર્યા બાદ સોમવારના રોજ પાણીની માંગને લઈને લેખિત રજૂઆત લઈ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં મામલતદાર અને દિયોદર ધારાસભ્યને પાણી માટે રજૂઆત કરી હતી। આ બાબતે સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે દિયોદર બોડા રોડ પર વસવાટ કરીએ છીએ, પરંતુ અમને વર્ષોથી પીવાનું પાણી મળતું નથી। ગ્રામ પંચાયત દ્વારા પાણી માટે પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ હજી સુધી પાણી આવ્યું નથી। એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં દિયોદર સુધી લાંબા થઈ પાણી લાવવું પડે છે, પરંતુ પશુઓ પણ પાણી વગર તલવળી રહ્યા છે। ગ્રામ પંચાયત દ્વારા અમને પાણી જરૂરિયાત પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી હતી। વધુમાં પાણી નહીં આપવામાં આવે તો 7 ઘરોના પરિવારો મામલતદાર કચેરી ખાતે ઢોર ઢાકર સાથે પરિવાર સાથે ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પાણીની માગણી છે, આમ 12 મહિનાથી લાખેલી છે નળ, પણ પાણી નહીં આવતું, તો પછી અમારે ક્યાં પાણી ભરવા જવું, શું પીવું, ક્યાં રહેવું? પછી પાણી વગર તો આવા ઉનાળા તાપનું નાવું કે ના નાવું કે પસદાડી નાવાનું કંઈ અમારે પાણી વગેરે, તો પછી તમે તમારા મનથી વિચાર કરો કે આપણે રોજ તો નાવા જોઈએ, તો અમારે પાણીના ફાંફા છે, પાણી ક્યાંથી ભરી લાવવું? પછી અમારા એમ કાંઈ મજૂરી કરવા જાઉં અમે, તો અમે પાણી ભરા કે અમે મજૂરી કરવા જાઉં, તો અમારે શું કરવાનું કહેડો? તો 12 મહિનાથી નળ લાશ્યા છે, પણ પાણી નહીં આવતું અમારે। એ ગામમાં પાણી આવે ખરી, એને પતાને ચકલા લાખેલા છે, એ ચકલા પાણી આવે, પણ અમારે ચકલા પાણી નહીં આવતું। પછી અમે તેમાં અમે અહીંયા કહેવા તમને અમે એમ કહે છે કે મને પાણી લાવી આલો, અમારે પાણી જુએ બીચ, ભલે અમે ખાવાના હોય અમે મજૂરી કરીને ખાશે, પણ અમારે પાણી જુએ। હા, પાણી ના લાવી આલે મને, તો અમે માલ ને છોકરા બધું લઈને અમે અહીંયા આવતા રહેશું। અમારે પાણીની તકલીફ છે સાહેબ, પાણી ગતું છે નહીં, અમે તરસી મારા સા, માલ તરસી મારે છે, અમારે કૂતરો સાબડોને એને પાણીનો લોટો પાણીનો વેડવો પડે, કોઈ સકલાની પરબ બદલ હોય તો સકલાને પાણી વેડવું પડે સાહેબ। અમારે પાણીની તો ખૂબ તકલીફ છે, માલ પશુ મરી જાય છે, અમે તરસ્યા મરી જાય છે, આવું અમે કહેવા માગા છે સાહેબ। તો અમારે પાણીની સગવડ સરકાર કરી આલે અમને, સરકાર છે એમાં બાપ છે, તો આવી ગરમી પડે છે તો સરકાર અમને પાણી ના કરી આલે તો અમે તો આ મામલતદારમાં ઓફિસ જેડી આવીને બેસી જાઉં, માલ મતો ઢોરા બધું લઈને બેસી જાય। 40 જણાની કુટુંબ છે, 7 ઘર છે, 7માં બીજા વધારે હોય અમારા દેરાણી જેઠાણીનો, અમારા કાકાનો, અમારા ભૈયાનો, તો એ બાપડા ના આવડતો તો સાહેબ આપણે થોડું ટેકો કરવો પડે। આપણે ટેકો ના કરા તો મકાન પડેઠું સાહેબ, થોડોક ટેકો મારા તો સાહેબ આપણે ટેકો માલને આ ઘરને ટેકો મારા તો ઘર ઊભું રહે, તો એમાં સરકારને અમને ટેકો મારવો પડે સાહેબ। અમારે પાણીની ખૂબ તરાશ છે, હા પાણીની ખૂબ તરાશ છે, પાણી ના તો અમે અહીં બેસી જશે, હા તો અમે અહીં બેસી જશે। દેવદર માગણી લઈને આવ્યા મામલતદાર કચેરીમાં, પાણીની માગ છે, પાણી વગેરે અમારો માલ બચ્ચા, અમે તડકાના કામ કરા છે, બાજરી વાઢી ખેતરામાં આવ્યા, માલ ભોગા બોલાયો પાણી વગેરે, ત્યાં જાવો અમારી આ માગ છે। બીજું કોઈ અમારે જોઈએ ને, અમારે પાણી એટલે પાણી જ। પલોટામાં 15 ઘર છે, 15 ઘરને કોઈ પાણી પીવાનો માગ નથી, કોઈ પાણી મળતું જ નથી। અત્યારે ભૂષણ તરસા બાજરી વાટીને ડાયરેક્ટ મામલતદાર કચેરી આવ્યા છે, આટલી અમારી વિનંતી છે, આટલો અમને પાણીનો આશરો આલો તો સારી વાત છે ને, કે માલ બચ્ચા ઢોર બધું લઈને અમે મામલતદાર કચેરી આવીને બેસી જાય છે સાહેબ। અધિકારી ગમે તે હોય એને પૂરું કરવું પડશે અમારે હોય। પાણી પુરવઠા અને ગટર બોર્ડની જે લાખણી ખાતેની કચેરી છે ત્યાંથી પાણી આપણે દિયોદર અહીંયા સંપ ખાતે આવે છે, ત્યાંથી આપણે બોડા ખાતે આપણે પાણી સંપમાંથી મોકલીએ છીએ, અને ત્યાં આગળ કંઈ ગામનો બોર્ડ નથી, ત્યાં આગળ ત્યાં સંપમાંથી પાણી ચડાવવામાં આવે છે પાણીના ટાંકામાં ગોદા ખાતે। અને જે પરિવારોની જે રજૂઆત છે એ પરિવારો ખેતરમાં રહે છે, એટલે ગામથી લગભગ 1.5 થી 2 કિલોમીટર જેટલું અંતર છે, ત્યાં આગળ જે તે સમયે પાઇપલાઇન નાખેલી હશે, પણ ત્યાં પાણી પહોંચતું નથી, એ પ્રેશર ઓછું હોવાના કારણે। જે અર્થે અમે વહીવટી તપાસ હાથ ધરી છે, અને એનો કંઈક વૈકલ્પિક ઉપાય થાય એ ગ્રામ પંચાયતને પણ જણાવ્યું છે।